किताब बहुत बड़ी कहानी है, संवेदनाओं की कहानी है, विज्ञान की कहानी है, डॉक्टरों ने जो सब किया चमत्कार उसकी कहानी है। 15 years ago, we started SIMS Hospital. But when I came from America, it was my dream. અને દરેક કાર્ડિયોલોજિસ્ટને ડ્રીમ હોય છે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એ અલ્ટિમેટ છે. અત્યારના લોકોમાં ઓર્ગન ડોનેશન વિશે ઘણી જાગૃતતા આવી ગઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની વાત આવે એટલે લોકોમાં હજી પણ ડર જોવા મળતો હોય છે. ત્યારે લોકોમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે જાગૃતતા આવે તેની માટે મેરિંગો સિમ્સ હોસ્પિટલે 21મી જોઈન્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજી હતી. ત્યારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડોક્ટરે લોકોની જાગૃતતા માટે જણાવ્યું હતું કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ 1 વર્ષની અંદર 10 થી 12% જ રિસ્ક હોય છે, બાકી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સેફ છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ વ્યક્તિની જીવવાની સક્ષમતા 10 થી 20 વર્ષ થઈ જાય છે અને સૌથી વધુમાં વધુ તે 38 વર્ષ સુધી જીવી શકે છે. આ કોન્ફરન્સમાં સ્ટોરીઝ ઓફ ધ હાર્ટ બુકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બુકમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે, દર્દીઓની જર્ની અને મેડિકલ એક્સેલન્સ વિશે ડિટેલમાં રજૂઆત થઈ છે. આ બુકમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની 15 સ્ટોરીનો સમાવેશ થાય છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. સ્ટોરીઝ ઓફ ધ હાર્ટ બુક પ્રીતા ચક દ્વારા લખવામાં આવેલી છે, જેમાં મેરિંગો સિમ્સ હોસ્પિટલના ડોક્ટર રાજીવ સંઘલ, ડોક્ટર ધીરેન શાહ, ડોક્ટર કેયુર પરીખ, ડોક્ટર અનિશ ચાંદણા અને ડોક્ટર તેજસ પટેલ ખાસ ઉપસ્થિત રહીને લોકોમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે જાગૃત આવે તે માટે આ બુક લોન્ચ કરી છે. ત્યારબાદ તેઓએ એવું પણ જણાવ્યું હતું કે જે લોકોને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂરિયાત છે છતાં પણ ડરના લીધે નથી કરાવતા તેવા લોકોનું હાર્ટ 2 વર્ષમાં 85% ફેલ થવાની શક્યતા હોય છે. સ્ટોરીઝ ઓફ ધ હાર્ટની બુક વિશે વાત કરીએ તો આ બુક અત્યારે અંગ્રેજી ભાષામાં જ લોન્ચ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ બીજા 3 વર્ઝનમાં પણ આ બુકનું લોન્ચિંગ કરવામાં આવશે. આ બુક 100+ પેજની છે અને એમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની 15 સ્ટોરીનો સમાવેશ થાય છે. ત્યારે હવે સાંભળીએ કે મેરિંગો સિમ્સ હોસ્પિટલના ડોક્ટરોએ શું કહ્યું. આ જે કોન્ફરન્સ છે જે અત્યારે ચાલી રહી છે એનો મુખ્ય પર્પઝ કે જે આ સડન હાર્ટ એટેક આવે, સડન કાર્ડિયાક અરેસ્ટ આવે, એને પહેલેથી પ્રિડિક્ટ કેમ કરી શકાય, એ બહુ જ મોટા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર આ કોન્ફરન્સ ચાલે છે. આજે 18 વર્ષ, 20 વર્ષ, 22 વર્ષ, 32 વર્ષના લોકોને સડન કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટ એટેક આવી જાય તો એને બચવા માટે શું કરવું, ધેટ ઇઝ $1 million ક્વેશ્ચન. ને એ ક્વેશ્ચનને આન્સર કરવા માટે જ આ કોન્ફરન્સમાં બહુ મોટો સમય ફાળવી રહ્યા છે. એને માટે હેલ્થ ચેકઅપ કરાવવું, લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવા, જરૂર પડે તો દવા લેવી, આ બધા બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે મેં ઘણા સાથે ભૂતકાળમાં પણ ચર્ચા કર્યા છે. ટ્રાન્સપ્લાન્ટ ન કરે તો શું? તો ડેથ રેટ ઇઝ 50% પર યર. એટલે જે ઇન્ડિયન ગવર્મેન્ટ ગ્લોબલ ક્રાઇટેરિયા છે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ આવા દર્દીઓને કરવાનું, 25%થી હૃદય નબળું હોવું જોઈએ, શ્વાસ ચડતો હોવો જોઈએ, 6 મિનિટની અંદર આનાથી ઓછું ચાલી શકતા હોય, આ બધા ક્રાઇટેરિયા છે. એ લોકોને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ન કરીએ તો 2 વર્ષની અંદર ઓલમોસ્ટ 100%, એમ આઈ કરેક્ટ? ઓલમોસ્ટ 2 કે 3 વર્ષની અંદર 85%, એટલે કે 2 કે, અને ઇન્ડિયન સિનારીઓમાં તો 100% 2 વર્ષ ટકતા જ નથી. એટલે એડવાન્ટેજ આપણે બે રીતે જોવાનો છે કે ડિસએડવાન્ટેજ એટલો બધો છે, અને એ છતાં પણ આજે કમ્યુનિટીમાં એટલું બધું રિફરલ નથી થતું. ને દેટ ઇઝ વેર this book will inspire and media will inspire that you should get a heart transplant if the heart is that weak, if medicines મદદ નથી કરતી તો આ ફેસિલિટી ગુજરાતમાં આજે મળે છે આપણને. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડોક્ટર્સને પૂછવામાં આવતા ડોક્ટરે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે માહિતી આપતા કહ્યું હતું કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો 21 થી 25 લાખ રૂપિયા છે, જેમાં 7.5 લાખ રૂપિયા ગવર્મેન્ટ સહાય રૂપે ફાળવતી હોય છે. અને મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા અત્યાર સુધી 4 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ગવર્મેન્ટથી આવેલી 7.5 લાખ અને ક્રાઉડ ફંડથી ઉઘરાવેલા પૈસા દ્વારા સર્જરી કરવામાં આવી છે. આ કોન્ફરન્સનો હેતુ ઓર્ગન ડોનેટ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. આવા અવનવા અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.